નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો। તો મિત્રો સૌપ્રથમ વાત કરવામાં આવે તો 1 કરોડનું વળતર માત્ર પ્લેનમાં મુસાફરી કરી રહેલા લોકોને જ મળશે કે નીચે રહેલા લોકોને એમના પરિવારોને પણ મળશે? મિત્રો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં 265 થી વધુ લોકોના મોત થયા છે। જ્યારે મિત્રો વિમાનમાં 242 લોકો સવાર હતા અને જ્યારે મિત્રો ટાટા ગ્રુપે મૃતકો માટે 1 કરોડ રૂપિયાનું વળતર જાહેર કર્યું છે। અને મિત્રો શું આ વળતર ફક્ત વિમાનમાં સવાર લોકોને જ આપવામાં આવશે કે જેઓ વિમાનમાં નહોતા પણ એ પ્લેનની ઝડપે ચડીને મોતને ભેટ્યા છે તેમના પરિવારજનોને પણ તેમના હકદાર રહેશે તેવું મિત્રો જાણવા મળી રહ્યું છે। તો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। અમદાવાદ પ્લેન ક્રેશને લઈને સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે। પ્લેન અંગે મિત્રો સામે આવી ચોંકાવનારી માહિતી। મિત્રો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં એક પછી એક મિત્રો મોટા ખુલાસાઓ સામે આવી રહ્યા છે। જ્યારે મિત્રો હાલ જે વાત સામે આવી છે તે મુજબ એર ઇન્ડિયાના દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં મિત્રો છેલ્લા 5 મહિનામાં 3 વખત ખામી સર્જાઈ હતી અને ચોથી વખતે જે ખામી સર્જાઈ તેમાં પ્લેન ક્રેશ થઈ ગયું હતું। અને મિત્રો એર ઇન્ડિયાનું આ પ્લેન 12 વર્ષ જૂનું હતું તેવું પણ કહેવામાં આવ્યું છે। જ્યારે મિત્રો 70 દિવસ પહેલા મિત્રો આ પ્લેનમાં ખામી સર્જાઈ હતી અને ગત ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં પ્લેનમાં ખામી સર્જાઈ હતી પણ ત્યારબાદ મિત્રો કાળઝાળ ગરમીનો આવ્યો અંત। મિત્રો ધરતીપુત્રો માટે આવ્યા છે સારા સમાચાર। મિત્રો 48 કલાકમાં થશે ચોમાસાની પધરામણી। મિત્રો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો કાળઝાળ ગરમીનો અંત આવ્યો છે। ધરતીપુત્રોની નજર હવે આકાશ તરફ છે કારણ કે મિત્રો ચોમાસાની રાહ આખરે પૂરી થવાની છે। જ્યારે મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ મિત્રો આગામી 48 કલાકમાં ગુજરાતમાં ચોમાસું દસ્તક દેશે અને દક્ષિણ ગુજરાતથી શરૂ થનારી આ વરસાદી મોસમ ખેડૂતોના ચહેરા પર આશાનું સ્મિત લાવશે તેવું મિત્રો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ત્યાર પછી મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો સોનું પહેલીવાર મિત્રો 1 લાખને પાર પહોંચી ગયું છે। આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો મિત્રો મધ્ય પૂર્વમાં મિત્રો જીઓ પોલિટિકલ તણાવ વધતા કિંમતથી મિત્રો ધાતુના ભાવ પણ ઉચકાયા છે। જ્યારે મિત્રો MCX પર સોનાનો વાયદો મિત્રો આજે 10 ગ્રામ દીઠ 1 લાખ રૂપિયાની ઐતિહાસિક ટોચે પહોંચી ગયો છે। જ્યારે મિત્રો સોનાનો ઓગસ્ટ વાયદો પ્રથમ વખત ₹1,04,03 પ્રતિ 10 ગ્રામની મિત્રો ઓલ ટાઈમ હાઈ સપાટી પહોંચી ગયો છે। જ્યારે મિત્રો ઓક્ટોબર એક્સપેરિમેન્ટમાં પણ મિત્રો 1,01,295 પ્રતિ 10 ગ્રામની રેકોર્ડ ટોચે નોંધાઈ હતી। ત્યારબાદ મિત્રો એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। ઇઝરાયલ ઈરાન વચ્ચે ભયાનક સ્થિતિ, ભારતે જાહેર કર્યું નિવેદન। મિત્રો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો ઇઝરાયલ અને મિત્રો ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી ગયા હોય તેવી મિત્રો સ્થિતિ ઊભી થઈ ગઈ છે। બંને દેશો એકબીજા પર હુમલાઓ કરી રહ્યા છે। જ્યારે મિત્રો શુક્રવારે સવારે ઇઝરાયલે ઈરાનના પરમાણુ ઠેકાણો પર મિત્રો હુમલો કર્યો હતો તો મિત્રો વળતા જવાબમાં ઈરાને 100 થી વધુ ડ્રોન એટેક કર્યા હતા। બંને દેશો વચ્ચે ઉથલપાથલ થતા ભારતે મહત્વનું નિવેદન જાહેર કરી બંને દેશોને શાંતિ જાળવવા કહ્યું છે। તો હાલ અત્યારે મિત્રો અમદાવાદ પ્લેન ક્રેશને લઈને સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। અમદાવાદ પ્લેન ક્રેશમાં મિત્રો પીડિતાઓના સંબંધીઓને તાત્કાલિક મળશે ક્લેમ, ડેથ સર્ટિફિકેટની જરૂર નથી। મિત્રો LIC ની જાહેરાત કરવામાં આવી છે, એટલે કે મિત્રો LIC તરફથી મોટી જાહેરાત કરી છે। અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં 12 જૂન મિત્રો એર ઇન્ડિયા ફ્લાઇટ ક્રેશ થતા 242 લોકો સહિત 265 લોકોના મોત થયા છે। ત્યારે મિત્રો આ દુઃખદ ઘટનાને ધ્યાનમાં રાખી દેશની સૌથી મોટી વીમા કંપનીએ ભારતીય જીવન વીમા નિગમ એટલે કે મિત્રો LIC આજે મહત્વની જાહેરાત કરી છે। મિત્રો LIC એ કહ્યું છે કે અમે વિમાન અકસ્માતમાં સામેલ પીડિતોના સંબંધીઓને દાવાની પતાવટ પ્રક્રિયામાં રાહત આપી છે અને આ પ્રક્રિયાને ઝડપી કરી દીધી છે અને કંપનીએ ઘટના અંગે દુઃખ પણ વ્યક્ત કર્યું છે કે અમે વિમાન દુર્ઘટનામાં મૃતકના પરિવારજનોને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છીએ તેવું મિત્રો LIC તરફથી જાણવા મળ્યું છે।
ત્યારબાદ મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો પતિનો બર્થડે સેલિબ્રેટ કરવા લંડન જતી હતી ઇન્ડોરની વહુનું મિત્રો અમદાવાદ પ્લેન ક્રેશમાં મોત. મિત્રો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો અમદાવાદના વિમાન અકસ્માતમાં ઇન્ડોરના મિત્રો હોરા પરિવારની વહુ હરપ્રીતિ કૌર હોરાનું મૃત્યુ થયું છે. મિત્રો હરપ્રીતિ પોતાના પતિ રોબી હોરાને મળવા લંડન જઈ રહી હતી. તેના મિત્રો ક્લાઉડ આર્ટિફિકેશનના પદ પર કાર્યરત છે અને 16 જૂને મિત્રો રોબીનો જન્મદિવસ હોવાના કારણે હરપ્રીત પહેલા જ મિત્રો લંડન જવા નીકળી હતી. પરંતુ મિત્રો આ અકસ્માત તેમના પરિવાર માટે કાળ બન્યો છે અને મિત્રો આ ઘટનાથી હોરા પરિવાર અને આખા ઇન્ડોરમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ત્યારબાદ મિત્રો વધુ એક સમાચારની વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકારનો આદેશ MSUમાં મિત્રો 50 પોસ્ટ પર દિવ્યાંગ અધ્યાપકોની મિત્રો ભરતી કરવામાં આવશે. મિત્રો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો એટલે કે MS યુનિવર્સિટી સદસ્યોએ દિવ્યાંગોની ભરતી માટે કાર્યવાહી હાથ ધરી છે. મળતી વિગતો પ્રમાણે શૈક્ષણિક કેટેગરીમાં 50 જગ્યાઓ પર દિવ્યાંગ ઉમેદવારની કાયમી ધોરણે ભરતી માટે તાજેતરમાં જાહેરનામું બહાર પાડવામાં પણ આવ્યું છે. ત્યારબાદ મિત્રો સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં થશે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો અંતિમ સંસ્કાર. મિત્રો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો મિત્રો અમદાવાદ વિમાન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધનના સમાચાર બાદ મિત્રો રાજકીય શોકનો માહોલ છે અને મિત્રો રાજકીય નેતાઓ ગાંધીનગર ખાતે આવેલા તેમના બંગલે પહોંચી ગયા છે. જ્યારે મિત્રો જ્યાં વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણીને સાંત્વના પાઠવી શોક વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે મિત્રો દિવંગત વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર રાજકોટમાં કરવામાં આવશે અને વિજય રૂપાણીના પુત્ર ઋષુભ અમેરિકામાં રહે છે. તે મિત્રો ત્યાંથી અમદાવાદ આવવા નીકળી પણ ગયા છે અને આજે 14 જૂન સવારે 4 વાગે મિત્રો અમદાવાદ એરપોર્ટ પહોંચશે. જ્યારે તેમના પત્ની અંજલિ બહેન રૂપાણી આજે 13 જૂન લંડનથી સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેન મારફતે મિત્રો અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા અને ત્યાંથી મિત્રો ગાંધીનગર તેમના નિવાસ સ્થાને પહોંચ્યા છે. તો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદ પ્લેન ક્રેશમાં મિત્રો મૃતક ડોક્ટર સ્ટાફના પરિવારો માટે મિત્રો વળતર આપવાની માંગ. મિત્રો આના વિશે વિગતવાર વાત કરવામાં આવે તો અમદાવાદમાં ગઈકાલે એટલે કે 12 જૂન 2025ના રોજ એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 દુર્ઘટનાની તપાસ અને વળતર મામલે મિત્રો સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. જ્યારે મિત્રો 2 ડોક્ટર દ્વારા સુપ્રીમ કોર્ટમાં આ દુર્ઘટનાના મોતને ભેટેલા બીજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ, સ્ટાફ, રેસિડન્ટ, ડોક્ટર્સના પરિવારોને ₹50 લાખનું વચગાળાનું વળતર આપવાની માંગ સાથે મિત્રો અપીલ પણ કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતમાં LRD ભરતી માટે મિત્રો 15 જૂન લેખિત પરીક્ષા. 825 કેન્દ્ર પર મિત્રો 2.47 લાખથી વધુ ઉમેદવારો આપશે ટેસ્ટ. મિત્રો આના વિશે વિગતની વાત કરવામાં આવે તો ગુજરાત પોલીસ ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલની 12,472 જગ્યા પર ભરતી પ્રક્રિયા શરૂ છે. જેમાં મિત્રો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે PICની 472 જગ્યાઓ માટે કુલ 1,02,935 ઉમેદવારો મિત્રો 13 એપ્રિલ 2025ના રોજ લેખિત પરીક્ષા આપી હતી. જ્યારે મિત્રો હવે લોકરક્ષક ડોક્ટરની 12,000 જગ્યા ભરતીની માટે આગામી 15 જૂન 2025ના રોજ 2.47 લાખથી વધુ ઉમેદવારો લેખિત પરીક્ષા આપશે.